પાઠ 5 કોરો કાચબો ભીનો ચાંદો. મિત્રો, નવા પાઠનું નામ છે કોરો કાચબો ભીનો ચાંદો. કાચબો કોરો, ચાંદો ભીનો. આ કેવી રીતે? ચલો પાઠ જોઈએ. ગીત મજાનું. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, એક અવાજે ભાગે બિલ્લી, ભલે વાઘની માસી થાય. ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય, લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય. સસલા ભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય, કાચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય, એક અવાજે ભાગે બિલ્લી, ભલે વાઘની માસી થાય. વાંચો. દોસ્તો, ગીતમાં મજા પડી ને? હવે એક મજાની વાર્તા વાંચીએ. તેનું નામ છે બેરંગ બન્યું રંગીન. ચોમાસું પૂરું થવા આવેલું. આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા. તેમાં એક પતંગિયું સાવ જ રંગ વગરનું હતું. આરવનું ધ્યાન તેના પર ગયું. તેને નજીકથી જોવા તે પાસે ગયો. બંનેની દોસ્તી થઈ ગઈ. આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ. આરવ કહે, બેરંગ, હું તારું ચિત્ર બનાવું? બેરંગ કહે, ચોક્કસ. આરવ તો બેઠો કાગળ, પેન્સિલ અને મીણિયા રંગ લઈને. તેણે તો તદ્દન બેરંગ જેવું જ ચિત્ર દોરી કાઢ્યું. બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું. એ હસ્યું. આરવને મજા પડી ગઈ. તેણે પૂછ્યું, બેરંગ, તારા ચિત્રમાં રંગ પૂરું? બેરંગ કહે, હા હા. આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય, તેમ તેમ બેરંગ પર સાચુકલો રંગ ચડતો જાય. બેરંગ તો ખુશ ખુશ થઈ ગયું. તે કહે, જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. થોડી વારમાં તો બેરંગ બની ગયું રંગીન. દોરો. દોસ્તો, પહેલા તમારા મનમાં સાવ નવી જ જાતના પતંગિયા વિશે વિચારો. પછી એનું ચિત્ર દોરો અને એમાં તમને મજા આવે એવા રંગ પૂરો. વિચારો અને કહો. મિત્રો, ઈવા 7મા ધોરણમાં ભણે. તેનો વર્ગ પહેલા માળે. રિસેસમાં તેણે મેદાનમાં રમતા દ્વિજને સીતાફળ પહોંચાડ્યું. પહેલા માળથી નીચે નાખવા છતાં સીતાફળ ફસકાઈ ગયું નહીં. ઈવાએ દ્વિજને સીતાફળ કઈ રીતે પહોંચાડ્યું હશે? વાર્તા. બાળ દોસ્તો, એક સરસ વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે ચાંદો પકડ્યો.
એક જંગલ હતું. એમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર વાંદરાનો એક પરિવાર રહેતો હતો. તેના સરદારનું નામ મહાબલી. ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હૂપાહૂપ કરે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે. રમતા રમતા ફરે. મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે. તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડને છાંયે બેસી વાતો કરે. રાત્રે પાછા આરામ કરે. બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાએ હતા. એ બચ્ચા તો ભારે તોફાની. આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય. વળી એકબીજા સામે કચકચ દાંત કાઢે. અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ જંપે નહીં. રાત પડે તોય ઊંઘે નહીં. એક વખતની વાત છે. રાત્રિનો સમય હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી જાણે માખીઓનો ગણગણાટ. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. અરે, આ શું? પાણીમાં ચાંદો? જગ્ગુને થયું, નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદો તળાવમાં પડી ગયો છે. વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. બચ્ચા કહે, અરે, આ તો ચાંદો જ પડી ગયો છે. ચીમ્પુ કહે, ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. મોન્ટી બોલ્યું, જે હોય તે, છે કેવું રૂપાળું. ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. ચીમ્પુ કહે, મહાબલી દાદાને જગાડીએ. પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલામાં મિકી બોલ્યું, મને એક સરસ યુક્તિ સૂઝે છે. એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે. મોટેરાઓને જગાડવાની કોઈ જરૂર નથી. બધા બોલી પડ્યા, જલ્દી બોલ, શું કરીએ? મિકી બોલ્યું, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે. ચીમ્પુ તેની પૂંછડી પકડીને લટકશે. મોન્ટી ચીમ્પુની પૂંછડી પકડીને લટકશે. પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટાર થતા થતા મિકીએ કહ્યું, હું બહાદુર મિકી આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ અને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ. બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો. જગ્ગુ અને મોન્ટી બોલ્યા, વાહ, કેવી મજા પડશે. કામ પણ થશે અને ગમ્મત પણ થશે. યોજના નક્કી થઈ. આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળી,
ચિંપુએ જગ્ગુની પૂંછડી, મોન્ટીએ ચિંપુની પૂંછડી અને મિકીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી. મિકી પાણી સુધી પહોંચ્યું. તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો. પણ આ શું? પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગુમગુ ડોલતો ડોલતો પાણીમાં વિખરાઈ ગયો. ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા. હવે શું કરવું? એવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ. બધા જ વાંદરા ધબાક દઈને પડ્યા પાણીમાં. તળાવમાં થયેલો ધબાકો સાંભળીને મોટા વાંદરા જાગી ગયા. તેઓ ઝટપટ તળાવે પહોંચ્યા. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા તેમને નાકે દમ આવી ગયો. મહાબલીએ પૂછ્યું, આમ અડધી રાત્રે પાણીમાં કેવી રીતે પડ્યા? જગ્ગુએ માંડીને વાત કરી. એની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું. હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો. જગ્ગુ, મોન્ટી, ચિંપુ, મિકી એક સાથે, પાણીમાં જુઓ, ચાંદો, બચાવો તેને, બોલી ઉઠ્યા. મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા. મહાબલી કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે. આકાશમાં જુઓ, એ રહ્યો તમારો ચાંદો. પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચિંપુ અને મિકીને તેમના પ્રતિબિંબ બતાવ્યા. વાતચીત 1. આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? 2. વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? 3. તમને કયું વાંદરું સૌથી વધુ ગમ્યું? 4. તમે તોફાન કરતા વાંદરાઓને કે કૂતરાઓને જોયા છે? તે શું કરતા હોય છે? 5. તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો? લખો. બાળમિત્રો, અહીં વાર્તામાંથી કેટલાક પ્રશ્નો આપ્યા છે. તેના જવાબ લખવાના છે. 1. વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? જવાબ. વાંદરાના બચ્ચાઓમાં કોઈ ડાળીએ ઊંધે માથે લટકતું, કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જતું, તો ક્યારેક એકબીજા સામે કચકચ દાંત કાઢતા. 2. પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? જવાબ. પાણીમાં પડેલો ચાંદો તરતો હશે. 3. ચાંદો તળાવમાં ક્યાં પડેલો હશે? તળિયે કે સપાટી ઉપર? જવાબ. ચાંદો તળાવમાં સપાટી ઉપર પડેલો હશે. 4. બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? જવાબ. બચ્ચાઓએ કોઈ દિવસ કોઈ પ્રતિબિંબ જોયું જ નહોતું, એટલે એમને એવું લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે. 5. ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ કયો ઉપાય બતાવ્યો? જવાબ. ચાંદાને તળાવમાંથી બહાર કાઢવા માટે મિકીએ ઉપાય બતાવ્યો કે આપણે એકબીજાની પૂંછડી પકડી ઝાડથી છેક પાણી સુધી પહોંચી જઈશું અને ચાંદાને બહાર કાઢીશું. 6.
ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ કેમ દેખાતો હશે? જવાબ: આકાશમાં રહેલા ચાંદાનું પ્રતિબિંબ તળાવના પાણીમાં પડતું હશે, એટલે ચાંદો તળાવમાં અને આકાશમાં બંને જગ્યાએ દેખાતો હશે. વાક્ય બનાવો. દોસ્તો, હવે જોડીમાં બેસી આપેલા ઉદાહરણ મુજબના શબ્દો વાર્તામાંથી શોધી એ શબ્દોના આધારે વાક્યો બનાવવાના છે. ઉદાહરણમાં ઊંચા ઊંચા શબ્દ આપ્યો છે અને તેના પરથી તળાવની પાળે તાડના ઊંચા ઊંચા ઝાડ હતા. આ વાક્ય બનાવ્યું છે. અહીં રમતા રમતા શબ્દ વાર્તામાંથી શોધીને મૂક્યો છે. કઈ જોડી તેના પરથી વાક્ય બનાવશે? સરસ! બાળકો રમતા રમતા થાકી ગયા. મેં અને જગ્ગુએ ખાતા ખાતા ટીવી જોયું. એ પણ સાચું છે. હા, થતા થતા પરથી બનાવેલું જગ્ગુ ઊંચો નીચો થતા થતા બોલ્યો આ વાક્ય અને તમારી જોડીએ ડોલતો ડોલતો શબ્દ પરથી બનાવેલું હાથી ડોલતો ડોલતો આવતો હતો, આ વાક્ય પણ સાચું છે. મિત્રો, હવે કાઢતા કાઢતા પરથી વાક્ય બનાવીને મને બતાવજો. હસવું કે રડવું? બાળ દોસ્તો, હવે આપેલા વાક્યો સામે રડતું અને હસતું મોં એમ બે ચિત્ર છે. વાક્ય સાચું હોય તો હસતા મોંના ચિત્ર પર મોટેથી હસતા હસતા ખરું કરવાનું, અને વાક્ય ખોટું હોય તો રડતા મોંના ચિત્ર પર મોટેથી રડતા રડતા ખરું કરવાનું છે. ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું. શું કરીશું દોસ્તો? હસવું કે રડવું? વાંદરા ઝાડ પરના મીઠા ફળો ખાતા હતા. તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો. જગ્ગુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો. મને તો રડવું આવ્યું. ચાંદાએ બહાર નીકળીને બધા બચ્ચાને ચોકલેટ આપી. રડો 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 બધા. છેલ્લું વાક્ય જોઈએ. મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે. હા 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 હા. વાર્તા, ચિત્ર અને વાચી. દોસ્તો, હવે જે શબ્દ વાર્તામાં આવતો હોય તેની સામેની જગ્યામાં વા, ચિત્રમાં આવતો હોય તો તેની સામે ચી, અને જે શબ્દ બંનેમાં આવતો હોય તેની સામે વાચી લખવાનું છે. તમને સમજાય એટલે ઝાડ સામે વાચી, પર્વત સામે ચી અને જંગલ સામે વા લખ્યું છે. તળાવ સામે લખીશું વાચી. તો દાંત શબ્દ સામે આવશે વા. દાંત શબ્દ વાર્તામાં છે પણ ચિત્રમાં નથી. આકાશ વાર્તા અને ચિત્ર બંનેમાં છે, એટલે ત્યાં વાચી લખીએ.
એ મુજબ ડાળી, થડ, ચાંદો અને પૂંછડી શબ્દો વાર્તા અને ચિત્ર બંનેમાં છે. એમની સામેની ખાલી જગ્યામાં વાંચી લખીએ. જૂથ કાર્ય. મિત્રો, વાર્તામાં આવતા પૂનમ શબ્દ પરથી પૂનમની રાત્રે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે. આ વાક્ય બનાવ્યું છે. એ મુજબ વાર્તામાં આવતા આરામ, ઉપાય અને પ્રતિબિંબ શબ્દો પરથી વાક્યો બનાવ્યા છે. ટોપીવાળો ફેરિયો ઝાડ નીચે આરામ કરવા બેઠો. બિલાડીના ગળે ઘંટ બાંધવાનો ઉપાય મળી ગયો. અને પ્રતિબિંબ શબ્દ પરથી સિંહને કૂવામાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. હવે તમારે 3-3ના જૂથમાં બેસી અને વાર્તામાંથી એક શબ્દ પસંદ કરી તેના પરથી એક વાક્ય લખવાનું છે અને દરેક જૂથે પોતપોતાનું વાક્ય વર્ગમાં વાંચી સંભળાવવાનું છે. ઓળખો. વિદ્યાર્થી મિત્રો, વાર્તામાંથી કેટલાક વાક્યો આપ્યા છે. તમારે વાક્ય સાંભળી, ઓળખી, વાક્ય બોલનારનું નામ લખવાનું છે. નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. આ વાક્ય કોણ બોલે છે? હા, જગ્ગુ બોલે છે. ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. આ વાક્ય ચીમ્પુ બોલે છે. ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. આ કોણ બોલ્યું હતું? આ વાક્ય તો મોન્ટી બોલે છે. વાહ, કેવી મજા પડશે! કામ પણ થશે અને ગમ્મત પણ થશે. કોઈ જગ્ગુ કહે છે તો કોઈ મોન્ટી. દોસ્તો, આ વાક્ય જગ્ગુ અને મોન્ટી બંને બોલે છે. છેલ્લું વાક્ય. એ તો ચાંદાનું પ્રતિબિંબ છે. આકાશમાં જુઓ, એ રહ્યો તમારો ચાંદો. આ બધાને આવડે છે. લખી દો, મહાબલી. ક્રમમાં ગોઠવો. બાળમિત્રો, આપેલા વાર્તાના વાક્યો યોગ્ય ક્રમમાં નથી. એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને વાક્ય આગળ આપેલા ખાનામાં ક્રમ લખવાનો છે. ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો. આ વાક્યને પહેલો ક્રમ આપો. પછી વાર્તામાં રાત થઈ હતી. વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. એને બીજો ક્રમ આપો. ત્રીજા ક્રમનું વાક્ય આવશે. બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું. ચોથું વાક્ય આવશે. જગ્ગુ, ચીમ્પુ, મોન્ટી, મિકી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા. હવે હા, તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો. એને પાંચમો ક્રમ આપો અને જગ્ગુના હાથમાંથી ડાળીની પકડ છટકી ગઈ. આ વાક્યને છઠ્ઠો ક્રમ આપો. દોસ્તો, ચાંદો પકડ્યો. આ વાર્તા રીડિંગ ક્રિકેટની જેમ વાંચો. આમ બને પેરાશૂટ. દોસ્તો, ઉડતા વિમાનમાં કોઈ ખામી સર્જાય કે આગ લાગે ત્યારે તેનાથી બચવા પાયલટ અને બીજા લોકો નીચે કૂદી પડે છે.
ત્યારે તેઓ પેરાશૂટનો ઉપયોગ કરે છે. ચાલો આપણે એક નાનકડું પેરાશૂટ બનાવીએ. પેરાશૂટ બનાવવા હાથરૂમાલ, દોરીના 4 ટુકડા અને પથ્થરની જરૂર પડશે. પેરાશૂટ કેવી રીતે બનાવશો? એક સરખી લંબાઈના દોરીના ટુકડાને હાથરૂમાલના ચારેય છેડે બાંધો. પછી દોરીના બીજી તરફના ચારેય છેડાઓ એક પથ્થર સાથે બાંધો. હવે આ પેરાશૂટને અગાશી પરથી નીચે પડવા દો. દોસ્તો, અગાશીમાંથી પથ્થરને પેરાશૂટ સાથે અને પેરાશૂટ વગર નીચે પડવા દઈએ તો શો ફેર પડે? તમે કોઈ વડીલને સાથે રાખી આવો પ્રયત્ન પણ કરજો. 1. હાથરૂમાલને બદલે કાગળનો ચોરસ ટુકડો વાપરી જુઓ. 2. પથ્થરના બદલે ટમેટું વાપરીને જુઓ. 3. પથ્થરના બદલે સંચો વાપરીને જુઓ. હાથરૂમાલમાં કાણું હોય તો આ રમકડું કામ આપશે? આ સૂચના મુજબ કરજો અને શું થાય છે એ મને કહેજો. ગીત. ચાલો મિત્રો, હવે એક સુંદર ગીત જોઈએ. મારા ફળિયાને લીમડે પોપટ રમે, મારા ફળિયાને લીમડે પોપટ રમે. એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ. એ તો બોલતો ને ઉડતો સૌને ગમે, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે. મારા ફળિયાને લીમડે પોપટ રમે. મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ. એ તો રમતી ને ઉડતી સૌને ગમે. મારી નાનકડી બેન ઘરમાં રમે. એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી, એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી. એ તો રમતી ને હસતી સૌને ગમે, એ તો રમતી ને હસતી સૌને ગમે. મારા ફળિયાને લીમડે પોપટ રમે. ખાલી જગ્યા પૂરો. મિત્રો, હવે સૂચનાઓ મુજબ કવિતાની ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી સૂચના કેવી છે આપી છે. તેમાં પ્રથમ ખાલી જગ્યા છે પોપટની ખાલી જગ્યા આંખ, ખાલી જગ્યા પાંખ. કવિતા યાદ કરી કહો. હા, પોપટની ગોળ ગોળ આંખ અને લીલી લીલી પાંખ. બીજી ખાલી જગ્યામાં આવશે ચકલીની ઝીણી ઝીણી આંખ અને નાની નાની પાંખ. પછી બહેનની ભોળી ભોળી આંખ, કાલી કાલી બોલી. હવે ક્યાં છે ની ખાલી જગ્યા પૂરીએ. પહેલું આપ્યું છે પોપટ, એટલે કે પોપટ ક્યાં છે? બરાબર, ખાલી જગ્યામાં લખો લીમડા પર. એ મુજબ ચકલી આંગણામાં અને બહેન ઘરમાં. પછીની સૂચના છે સૌને શું ગમે. એના માટે ઉદાહરણ આપ્યું છે બોલતો
અને ઉડતો પોપટ. ઉદાહરણ મુજબ જોઈએ તો ચકલીની ખાલી જગ્યામાં આવશે રમતી અને ઉડતી ચકલી. તો બહેનમાં શું આવશે? ખરું છે, રમતી અને હસતી બહેન. હવે એક ખાલી જગ્યા બાકી રહી, પણ એ કવિતામાં નથી. એ તમારે વિચારીને પૂરવાની છે. ચિત્ર જોઈ જવાબ આપો. હવે આપેલા ચિત્રો જોઈ પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. જુઓ, પોપટનું ચિત્ર આપી પ્રશ્ન પૂછ્યો છે, પોપટ કેવો છે? અને જવાબ પણ આપ્યો છે, પોપટ લીલો છે. હવે ચિત્ર જોતા જઈએ અને જવાબ લખતા જઈએ. કાળી બિલાડી કેવી છે? હા, કાળી બિલાડી જાડી છે. મિત્રો, બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે? સાચું, બંનેમાંથી ધોળી બિલાડી પાતળી છે. હાથી કેવો છે? હાથી મોટો અને જાડો છે. બંનેમાંથી નાનું કોણ છે? બંનેમાં ઘોડો નાનો છે. આ ચિત્ર જોઈને કહો કે કેટલી ચકલીઓ છે? બરાબર, 3 ચકલીઓ છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા ચિત્રો જુઓ અને બાકી રહેલા પ્રશ્નોના જવાબ લખો. બોલો. મિત્રો, વર્ગખંડની વસ્તુઓના આધારે તમારે વાક્યો બોલવાના છે. ઉદાહરણ મુજબ જાડો અને પાતળી શબ્દ પરથી વાક્ય બનાવ્યા છે. ચોક જાડો છે અને બોલપેન પાતળી છે. એ મુજબ સસ્તું અને મોંઘું પરથી વાક્ય કોણ બનાવશે? હા, પાટિયું સસ્તું છે અને કમ્પ્યુટર મોંઘું છે. એ પ્રમાણે બેન્ચ ભારે છે અને દફતર હલકું છે. દોસ્તો, ઊંચું નીચું, મોટું અને નાનું પરથી વાક્યો લખી મને બતાવજો. વાંચો અને સમજો. મિત્રો, કોઠામાં આપેલા વાક્યો વાંચીને સમજવાના છે. પહેલું વાક્ય, બિલાડી રમે છે. બીજું, નાની બિલાડી રમે છે. બંનેમાં કોના વિશે વાત કરી? હા, બિલાડી વિશે. અને શું કહ્યું? બિલાડી વિશે કહ્યું છે નાની. એવી જ રીતે નમ્રતા દોડે છે અને તોફાની નમ્રતા દોડે છે. બંને વાક્યોમાં નમ્રતા વિશે વાત કરી છે અને તે તોફાની છે એમ કહ્યું. ઇરફાન દૂધ પીવે છે અને ઇરફાન ગરમ દૂધ પીવે છે. વાક્યોમાં દૂધ વિશે કહ્યું અને તે ગરમ છે એમ કહ્યું. દોસ્તો, બાકી રહેલા ખાલી ખાનાઓમાં તમારી જાતે શબ્દો લખો. ગોળ અને લંબચોરસ. બાળમિત્રો, આ વાક્યોમાં જેના વિશે માહિતી હોય તેના પર ગોળ અને વધારાની માહિતી પર લંબચોરસ કરવાનું છે. પહેલું વાક્ય, ઐશ્વર્યાની આંખો માંજરી છે. આ વાક્યમાં આંખો વિશે માહિતી પર ગોળ અને વધારાની માહિતી માંજરી પર લંબચોરસ કરીએ. એ મુજબ આધ્યા ચંચળ છોકરી છે. વાક્યમાં છોકરી વિશે માહિતી છે અને ચંચળ વધારાની માહિતી છે. સોફિયાને ચોખ્ખા દાંત ગમે.
આ વાક્યમાં દાંત પર ગોળ અને ચોખ્ખા પર લંબચોરસ કરો. અરમાન હોશિયાર વિદ્યાર્થી છે. બરાબર છે. વિદ્યાર્થી પર ગોળ અને હોશિયાર પર લંબચોરસ કરાય. દોસ્તો, આગળ શીખ્યા મુજબ બાકીના વાક્યોમાં યોગ્ય શબ્દો પર ગોળ અને લંબચોરસ કરો. ખાલી જગ્યા પૂરો. મિત્રો, આપેલી ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરી પૂરવાની છે. નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો. શું આવે ખાલી જગ્યામાં? પાતળું, પાતળા કે પાતળો? ખાલી જગ્યામાં પાતળો લખો. મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો. કયો વિકલ્પ આવશે? સરસ. મિલિંદે એક સાપ પકડ્યો. જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી. લસ્સી કેવી? ઠંડી. સુષ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે. હવે તો બધાને આવડવું જોઈએ. હા, સુસ્મિતા તીખું મરચું ખાઈ શકે છે. દોસ્તો, બાકીની ખાલી જગ્યા મિત્રની મદદથી પૂરો. વાંચો અને લખો. વિદ્યાર્થી મિત્રો, આ ફકરો વાંચી અને સુંદર અક્ષરે લખવાનો છે. કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. તેઓ હળવી કસરત કરતા હતા. કાગડાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેને કડવી દવા આપી. કાગડાએ તો મોં બગાડ્યું, એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડ્યા અને સસલાએ લાલ ગાજરની મજા માણી. પછી બંને ઘેર પાછા ગયા. હવે આ ફકરામાં જેના વિશે માહિતી હોય તેના પર ગોળ અને વધારાની માહિતી પર લંબચોરસ કરવાનું છે. કાળો, સફેદ, હળવી, કડવી, ગળ્યા અને લાલ પર લંબચોરસ અને કાગડો, સસલા, કસરત, દવા, લાડવા અને ગાજર પર ગોળ કરો. શબ્દ ઉમેરો. બાળકો, હવે આ વાક્યોમાં ઉદાહરણ મુજબ વધારાની માહિતી ઉમેરી અને વાક્ય લાંબુ કરવાનું છે. મારા ઘરે ગાય છે. આ વાક્યમાં વધારાની માહિતી સફેદ ઉમેરી વાક્ય ફરી લખ્યું છે. એવી જ રીતે આકાશમાં પક્ષી ઉડે છે. વાક્યમાં 3 ઉમેરી વાક્ય ફરી લખ્યું છે. આકાશમાં 3 પક્ષી ઉડે છે. પછીના વાક્ય સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો. આમાં વધારાની કઈ માહિતી ઉમેરી શકાય? હા, તમારા ઘણા જવાબ સાચા છે. મોટો, નાનો, ફાટેલો એમ ઘણું આવી શકે. આપણે લખીએ, સુરેન્દ્રએ મોટો પતંગ ચગાવ્યો. દાદીએ લાડવા વહેંચ્યા. સાચો જવાબ 10. પણ દોસ્તો, બીજા ઘણા જવાબ આવી શકે. મીના અને રેણુકાએ રંગોળી પૂરી. આ વાક્યમાં એક શબ્દ ઉમેરીને લખીએ, મીના અને રેણુકાએ સરસ રંગોળી પૂરી. દોસ્તો, હવે આ તરફની ખાલી જગ્યામાં 2 વાક્ય લખો
અને એમાં વધારાની માહિતી ઉમેરી સામેની તરફ લખો. ગીત. ટપ્પુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા. આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છબછબિયા. એક સવારે સાવની રાતે બેઠો ટપ્પુ પાડે, પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઢાળે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. ટપ્પુએ સપનું જોયેલું માન સરોવર જાશું, હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. ઉડતા પહેલા ટપુભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી શીંગ. હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું, ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું એ ગાણું. મગર માછલા અને દેડકા જુએ ધારી ધારી, તળાવની પાડેથી ઉડી શાહી એક સવારી. ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે, આ કાંઈ ઓછું પાણી છે કે છપ છપ કરતા તરશે. ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ, પાંખ વીંજવાની એમાં નહોતી માથાકૂટ. બજારમાં જઈ સાવ અમે કઈ નહોતી લીધી શીંગ, ટપુભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ. હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા, ટપુભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. નીચે ઉતરી ટપુભાઈ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા, ને મીઠા ગીતો ગાયા, ને મીઠા ગીતો ગાયા. વાતચીત. દોસ્તો, આ લપલપિયાએ તો ઉપર જઈને પણ ધ્યાન ન રાખ્યું અને તમને સમજાયું ને કે પાઠના નામમાં કોરો કાચબો કેમ આવ્યું હતું? મિત્રો, આ ગીતની કઈ લીટી સાંભળવી તમને ગમી? આ ગીતની કઈ લીટી ગાવી તમને ગમી? આ ગીતની કઈ લીટીનો અભિનય કરવો તમને ગમે? ટપુભાઈ આખો દિવસ કયું કામ કરતા હતા? તમને ઉડતા આવડે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? તમે મુસાફરી માટે કે ફરવા ગયા હો અને પડી જાઓ તો કેવી રીતે રડો? અભિનય કરો. વાંચો અને સમજો. બાળકો, હવે આપેલા વાક્યો વાંચો અને વાક્યો શું કહેવા માંગે છે એ સમજો. 1. મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા. 2. સસલાનું બચ્ચું રૂની પૂણી જેવું ધોળું હતું. 3. મળ્યા એ પળથી ટપ્પુ અને રાજહંસને પાક્કી દોસ્તી થઈ ગઈ. 4. પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવા કપડાં, બૂટ, નાસ્તાનું શોપિંગ કર્યું. 5.
ઊંઘવા ટાણે મને ઊંઘ નથી આવતી. 6. અમે પ્રવાસે નીકળ્યા ત્યારે મમ્મી પપ્પા અમને બાય બાય કહેતા હતા. 7. પપ્પાએ પ્રોમિસ કર્યું કે તેને તેના જન્મ દિવસે નવી સાયકલ લાવી આપશે. 8. ઓટલી ઉપર નાના મહેશને મૂકી સંગીતાબહેન ઘરને તાળું મારવા ગયા. પાછા ફરી જોયું તો મહેશ દેખાયો નહીં. તેમને ધ્રાસકો પડ્યો. એટલામાં ઓટલી પાછળથી મહેશે કહ્યું, થપ્પો. 9. તરતા ન આવડતું હોય તેમણે સ્વિમિંગ પુલમાં તરતા શીખવું જોઈએ. 10. ગરમી લાગતી હોય તો પૂંઠું વીંઝો, પવન આવશે. તમે વાક્યો વાંચી શું સમજ્યા એ મિત્ર સાથે બેસી ચર્ચા કરો અને લખો. જવાબ લખો. ચાલો મિત્રો, હવે કવિતામાંથી પૂછેલા કેટલાક પ્રશ્નોના જવાબ લખીએ. 1. હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું? કયો ઉપાય બતાવ્યો? જવાબ. એક લાકડીને બંને છેડે 2 હંસ મોઢામાં રાખે અને વચ્ચેથી કાચબો લાકડી મોઢામાં રાખે. હંસોએ કાચબાને આકાશમાં ઉડાડવા આ ઉપાય બતાવ્યો. 2. કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસે કઈ શરત મૂકી? જવાબ. કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસે શરત મૂકી કે કાચબાએ મૂંગા જ રહેવું. 3. માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? જવાબ. માનસરોવરમાં જવા માટે કાચબાએ ઘણી વસ્તુઓ સાથે ખારી સિંગ અને પેરાશૂટ ખરીદ્યા. 4. તમારે બહાર જવાનું હોય તો તમે શી ખરીદી કરો? 5. કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? 6. ટપ્પુ કેવી રીતે બચી ગયો? બાકી રહેલા આ પ્રશ્નોના ઉત્તર તમારી જાતે લખો. ગીતના આધારે લખો. બાળમિત્રો, હવે ગીતમાંથી સમાન ઉચ્ચારવાળા શબ્દો શોધીને લખવાના છે. આ ઉદાહરણ જુઓ. લપલપિયા સામે સમાન ઉચ્ચારવાળો શબ્દ છબછબિયા મૂક્યો છે. તો પાળે સામે શું લખાય? હા, પાળે સામે ઢાળે. એવી જ રીતે ધોળી સામે ટોળી, જાશું સામે ખાશું, ટાણું સામે ગાણું અને ધારી સામે સવારી. ખોલ્યા સામે બોલ્યા, માથે સામે સાથે. મિત્રો, બાકીના સમાન ઉચ્ચારવાળા શબ્દો ગીતમાંથી શોધી અહીં લખો. જૂથ કાર્ય. હવે તમારે 3-3ના જૂથમાં બેસવાનું છે અને વાતચીત કરી આ ગીતની વાર્તા બનાવી વર્ગમાં કહેવાની છે. ચાલો, તમને થોડી મદદ કરું. ટપુભાઈ કહે, કેમ છો હંસભાઈ? મારે તમારું થોડું કામ છે. હંસ કહે, બોલો ને ટપ્પુભાઈ. ટપ્પુભાઈ કહે, તમે લઈ જાઓ તો મારે પણ માનસરોવર આવવું છે. હંસ કહે, જુઓ, અમે લઈ તો જઈએ, પણ એક શરત, તમારે રસ્તામાં એકદમ ચૂપ રહેવાનું. ટપુભાઈ કહે, તમારે એ ચિંતા ન કરો.
વાંચો, વિચારો, કહો, લખો. મિત્રો, અદ્વૈત અને પ્રતીક્ષાએ જોડીમાં બેસી એક સંવાદ લખ્યો છે. હવે એ બંને સંવાદ ભજવે છે. આપણે જોઈએ. અદ્વૈત પતંગિયું બન્યો છે અને પ્રતીક્ષા વંદો બની છે. પતંગિયું: મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કર્યું. ફૂલ પર બેસીએ ત્યારે તો મલમલની ગાદી જેવું લાગે. ગાદી પર બેઠા બેઠા મેં તો ધરાઈને જાત જાતના રસ પીધા. ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠું. તડકો વધ્યો એટલે મેં ગોગલ્સ પહેરી લીધા. પવન ધીમો હતો. હું હિંચકે હિંચકતું હોઉં એમ લાગતું હતું. હિંચકે ઝૂલવાની તો ખૂબ મજા પડી. એટલામાં જોરદાર પવન આવ્યો. હું તો પાંખડીને ચોંટી જ પડ્યું. પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું. હું પાડોશના બગીચે જવા ઉડ્યું. ત્યાં રસ્તામાં દરિયો આવ્યો. આખો દરિયો ઉડીને હું સૂર્યાબેનના બગીચે પહોંચ્યું. વંદો: તને બીક ન લાગી? કોઈ દવા છાંટી દે તો? પતંગિયું: શાની બીક? હું તો માસ્ક પહેરું છું ને. લખો. દોસ્તો, આ મિત્રોએ લખેલો સંવાદ ભજવ્યો એ જોયું ને? હવે એના પરથી થોડા પ્રશ્નો આપ્યા છે. તેના જવાબ તમારે આપવાના છે. 1. પતંગિયું શાના પર હીંચે છે? 2. પતંગિયાને દરિયો લાગ્યું તે શું હશે? 3. વંદો બનેલી પ્રતીક્ષાએ શું કહ્યું હશે? જેમ અદ્વૈત અને પ્રતીક્ષાએ જૂથમાં કામ કર્યું એમ તમારે અળસિયું, દેડકો, મંકોડા, કીડી, ફૂદુ જેવા જીવજંતુઓમાંથી કોઈ એક બની વિચારીને તમારા અનુભવ પોતાના જૂથમાં કહેવાના છે. લખો અને વાંચો. મિત્રો, અહીં એક વાર્તા આપી છે. એમાં કામના શબ્દો પાસે નકામા શબ્દો પણ છે. તમારે નકામા શબ્દો પર છેકો મારી વાર્તા વાંચવાની છે. તમે નકામા શબ્દ બોલો, આપણે તેના પર છેકો મારી દઈએ. તેની બરાબર. તેને, તું, તેના, હા. પછી તેને, હું, તું, અને છેલ્લે હું. હવે ફકરો વાંચીએ. એક જંગલ હતું. તેમાં એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં. છેવટે હાંફીને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેણે કૂતરાને પૂછ્યું, કેમ તું આટલું સસલુંય પકડી ના શક્યો? કૂતરું કહે, હું મારવા માટે દોડતો હતો. તે બચવા માટે દોડતું હતું. મોટેથી ગાઓ. દોસ્તો, આપેલા જોડકણા મોટેથી ગાવાના છે. ચાલો ગાઈએ.
ચકાચક ચકરી, હરતી ફરતી બકરી, ખટાખટ વાદળા, ધડાધડ દડી પડ્યા. વાઘ હરતો ફરતો, મીઠાઈ શોધતો કૂતરો, સિંહથી ડરતા ડરતા, તારા બધા ખરતા. કેવું છે દોસ્તો? હવે હું જે નામ આપું એ તમારે કહી આપવાનું છે કે લીસ્સું છે કે ખરબચડું. બોલું છું હો. ચોપડીનું પૂંઠું, બરાબર, ખરબચડું. નવી નોટનું પાનું, લીસ્સું. તમારા ગાલ અને મમ્મીના ગાલ એ બંને લીસ્સામાં જ આવે. હવે કાચું પપૈયું, પોચું કે કઠણ? હા, કઠણ. અને પાક્કું પપૈયું? પોચું. અને ગાલ અને હથેળી પણ પોચામાં આવે. હવે સુગંધવાળું કે દુર્ગંધવાળું એ કહેવાનું છે. એંઠવાડ, દુર્ગંધવાળું. દાળ અને ધોયેલા વાળ? હા, એ સુગંધવાળા. ધોયા વગરના વાળ? એ તો દુર્ગંધવાળામાં જ આવે. ખડખડાટ. શિક્ષક કહે, ફટાફટ પેન્સિલ આપ. ગુરુ કહે, સર, તમારી પાસે જ છે. શિક્ષક કહે, ક્યાં છે? ગુરુ કહે, તમારા કાન પર. શિક્ષક કે, ઉતાવળ છે, જલ્દી બોલ કયા કાન પર છે. પ્રવૃત્તિ. ચાંદો પકડ્યો. વાર્તામાં જે વાક્યમાં વધારાની માહિતી આપી હોય ત્યાં ચોરસ કરો. ચાંદો પકડ્યો વાર્તામાં આપેલા નામ લખી એની બાજુમાં કેવો, કેવી, કેવું લખો. આપણે સમજ્યા, શીખ્યા. વાંચેલી અને સાંભળેલી વિગતની ચિત્રરૂપે રજૂઆત. વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપતા અને લખતા. પુનરાવર્તિત પ્રયોગ એટલે કે રમતા રમતા, હસતા હસતા. ઓળખી તેનો ઉપયોગ. વાર્તામાં આવતા પાત્રોના સંવાદની ઓળખ. વિશેષણની ઓળખ અને તેનો ઉપયોગ. કાવ્ય સમજી પ્રશ્નોના જવાબ આપતા. ફકરાના